આપણે સૌ જાણીએ જ છીએ કે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી બોચાસનવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના અનેક પ્રભાવશાળી સંતો પૈકી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ અને લોકપ્રિય પ્રભાવશાળી સંત વક્તા છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ માર્ગદર્શનથી અગ્રણી રહેલા છે. વડોદરા ખાતે બીએપીએસ મંદિર તથા તેની અનેક પ્રવૃત્તિઓમાં મેનેજમેન્ટમાં જ્ઞાનવત્સલ સ્વામી મુખ્યપણે ભૂમિકા ભજવી રહ્યા છે. સ્વામીજી આપણા વક્તવ્યની ધાર શ્રોતાના હૃદય અને મનમાં ઊંડે સુધી પહોંચે તો છે, પણ પછી પણ જતી હોય છે. તેમના વક્તવ્ય તેઓ જે ઉદાહરણો આપે છે તે અનેક ઉંમરની વ્યક્તિઓને બહુ જ સહેલાઈથી સમજ પડી જતી હોય છે. શીરો જે રીતે ગળામાં ઉતરી જતો હોય તે જ રીતે સ્વામીજીની વાતો પણ આપણા દરેકના હૃદય મનમાં શીરાની જેમ આસાનીથી ઉતરી જતી હોય છે. તો ચાલો સામેના બીજા છેડે રહેલા કૌટુંબિક અને પારિવારિક પરસ્પરતાના મુકામે પહોંચવા પૂજ્ય સ્વામી જે પુરુષાર્થના અગ્રણી છે, જે મુખ્ય વક્તા છે આજે, તેવા જ્ઞાનવત્સલ સ્વામીના મુખે યુવાલયના સેતુના માધ્યમથી પરિવાર સાથે જોડાઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પ્રથમ તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન સાથે ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે જ્યારે આજે યુવાલયને 6 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે યુવાલયના સ્થાપક અને બીએપીએસ સંસ્થા સાથે પણ ખૂબ સારી રીતે જોડાયેલા, બીએપીએસ સંસ્થામાં પણ ખૂબ શ્રદ્ધાથી માનદ સેવાઓ આપી રહેલા એવા અમારા આટલાદરા બીએપીએસ મંદિરના એક વડીલ હરિભક્ત શ્રી એચટી પટેલ સાહેબને ખાસ જય સ્વામિનારાયણ. એમની સમગ્ર ટીમ, જેમના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ છે અને જેમને વાત કરી કે એડવાઇઝરી કમિટી છે, સર્વેને પણ ખાસ જય સ્વામિનારાયણ. યુવા મિત્રો જે સંચાલન કરી રહ્યા છે, વ્યવસ્થાપક સમિતિ છે અને તમામ પ્રેક્ષકો છે, આપ સૌને ગુડ ઇવનિંગ, નમસ્કાર અને જય સ્વામિનારાયણ. એટલે આજના આ કાર્યક્રમમાં મુખ્ય વિષય રાખવામાં આવ્યો છે યુવાલય તરફથી, એ છે સેતુ, ધેટ ઇઝ બ્રિજ બિટવીન ધ પેરેન્ટ્સ એન્ડ ધ ચિલ્ડ્રન, એટલે કે માતા પિતા અને સંતાનો વચ્ચેનો એક સેતુ. અને જેમ એચટી પટેલ સાહેબે વાત કરી કે લાગણીનો સેતુ ખૂબ સારી રીતે બંધાયેલો હોય, આગલી પેઢીથી પાછલી પેઢી સુધી સંસ્કારનો સેતુ સારી રીતે બંધાયેલો હોય, આગલી પેઢીથી પાછલી પેઢી સુધી સદગુણનો એક સારો સેતુ બંધાયેલો હોય, તો એ લાગણી, સંસ્કાર અને સદગુણોથી નવી પેઢી પણ ખૂબ સુંદર તૈયાર થાય છે. વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં, સામાજિક જીવનમાં. જેમ વડીલ શ્રી એચટી પટેલ સાહેબે વાત કરી કે યુવાલય સંસ્થા સતત પ્રયત્નશીલ છે કે યુવાનોના જીવનમાં આવા સદગુણો વિકસિત થાય, એમના પર્સનલ જીવનમાં, એમના પ્રોફેશનલ જીવનમાં. એની માટે અનેકવિધ પ્રવૃત્તિઓ તેઓ શ્રી કરી રહ્યા છે. અને ખૂબ જાણીને આનંદ થયો કે 700 થી પણ વધારે આવા વેબિનાર્સ કરીને 78,000 કલાકના ટ્રેનિંગ આવર્સ પૂરા થયા. એની માટે યુવાલય સંસ્થાને અને ખાસ એચટી પટેલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન છે. વિષય આવીએ તો જે વાત છે સેતુની, ધ બ્રિજ, એને ખૂબ સારી રીતે મજબૂત બાંધવો હોય માતા પિતાના સંતાનો વચ્ચે, ધેટ ઇઝ બિટવીન ધ ટુ જનરેશન્સ. તેમાં એક પ્રિન્સિપલ દરેક જણે વિચાર કરવાનો છે
પરિવારમાં નાના મોટા તમામે કે વેર આઈ નીડ ટુ ચેન્જ એન્ડ એડજસ્ટ ટુ બીકમ અ બેટર ફેમિલી મેમ્બર. અમારે પહેલો વિચાર તમને આપવા કે દરેક પરિવારના સભ્ય વિચાર કરવાનો છે કે વેર આઈ નીડ ટુ ચેન્જ માયસેલ્ફ somewhere in some way, where I need to improve somewhere someday, so that I become a better family member. જો આ એક વિચાર દરેક રાખે અને ખૂબ શાંતિથી આજે રાત્રે જ તમે ટેબલ ઉપર બેસીને મુદ્દા લખજો, જે વિચાર આવે લખજો કે મારી આ આદત મારે સુધારવાની છે, મારી આ વિચારધારા મારા પરિવારને એડજસ્ટ થાય એવી કરવાની છે, મારી આ કોઈ રહેણી કેણીની આદત છે જે કદાચ મારા મમ્મીને પસંદ નથી, મારા મોટા ભાઈ બહેનને કોઈને પસંદ નથી, અથવા તો મારા પિતાશ્રીને થોડો એના પ્રત્યે વાંધો છે, તો એમાં મારે સુધારો કરવો જોઈએ ટુ બીકમ અ બેટર ફેમિલી મેમ્બર. આમાં તમારે વિચાર કરવાનો છે કે વેધર યુ આર રાઈટ ઓર રોંગ એ તમારે વિચાર નથી કરવાનો. આ હું તમને બહુ જ એક અગત્યની સલાહ ઘણા બધા પરિવારોના વિખવાદમાં મુખ્ય કારણ જે જોવા મળ્યું છે એના આધારે કહું છું. You don't have to see whether I am right or wrong in my habits, in my talking, walking, in my behaviors and my attitudes. You only have to see whether it is compatible with the family life of the family that I am living in. ખ્યાલ આવે હું શું કહું છું? મારી આદતો, મારી બોલચાલ સાચી છે કે ખોટી છે એ મારે મૂલ્યાંકન નથી કરવું. એ મારા ફેમિલીમાં એડજસ્ટમેન્ટ થવામાં રોકે છે, બાધારૂપ છે, તો પછી મારે એમાં ફેરફાર કરવા. ડોન્ટ ટ્રાય ટુ પ્રૂવ યોરસેલ્ફ રાઈટ ઇન ધ મિડ્સ ઓફ યોર ફેમિલી. ત્યાં તો બધાએ એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ થી જ રહેવાનું છે. તમને એમ થાય કે હું રાત્રે 11:30-12 વાગે આવું છું, ક્યાં કઈ ખોટું કરું છું, હું મારા ફ્રેન્ડ સાથે હું પ્રવૃત્તિમાં છું, હું કંઈક લાઇબ્રેરીમાં રીડિંગમાં છું, હું ક્યાં કઈ ખોટું કરું છું. પણ રાત્રે 12 વાગે તું આવે છે એટલે માતા પિતાને ક્યાંક શંકા છે. બીજું, માતા છે વિશેષ ચિંતિત છે કે આને કોઈ કુસંસ્કાર, કોઈ કુઆદત લાગી જશે તો, અને શક્યતાઓ છે. ત્રીજું, ઘરમાં બધા સૂઈ ગયા છે, તું બાયણું ખખડાવે છે એટલે કોકને ઊંઘમાંથી પથારીમાંથી ઉભા થઈને ખોલવું પડે છે. વળી તું ખખડાવે છે એટલે વૃદ્ધ દાદા કે દાદી ઘરમાં છે, એની ઊંઘ ડિસ્ટર્બ થાય છે, પછી એને કલાક સુધી ઊંઘ નથી આવતી. આવા નાના નાના તું વિચારે તો 15 કારણો છે એ તારું મોડું આવવું ઘરમાં. આ મેં તમને બહુ નાના સામાન્ય દ્રષ્ટાંતથી સમજાવું છું. આવી ઘણું બધું હોય. એ ઘરમાં એક ડિસ્ટર્બન્સ છે, ફિઝિકલ અને મેન્ટલ ડિસ્ટર્બન્સ. તું રાત્રે 12 થી મોડો આવે છે એમાં તું કઈક ચલો અત્યારે ખોટું નથી કરતો, કોઈ કુઆદત છે જ નહીં, કોઈ કુસંગ નથી, પણ છતાં એક હેબિટથી ફેમિલીમાં ડિસ્ટર્બન્સ છે, તો પછી તારે વહેલું આવી જવાનું, લાઇબ્રેરીમાં જે વાંચે છે ઘરે વાંચવાનું. તો પહેલો વિચાર આ કરવાનો છે, વેર આઈ નીડ ટુ ચેન્જ. જો દરેક વ્યક્તિ જયારે ચેન્જનો વિચાર કરે ને ત્યારે જ એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે. This is a principle that I'm telling you. When you think of a positive change and when you try to walk on that path of positive change, you create an improvement for yourself, for your family, for your surroundings, for your professional circles, everything. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અમારા પ્રગટ ગુરુહરિ છે. 1986ની સાલમાં, I'm talking of things more than 34 years back. એ ગાંધીનગરમાં અક્ષરધામ બંધાતું હતું, એ નિમિત્તે એક સંત મંડળ સાથે વિશ્વ પ્રવાસે નીકળ્યા. એટલે પ્રવાસનો હેતુ તો મુખ્ય એ હતો કે દરેક દેશોમાં જઈને ત્યાં મ્યુઝિયમ્સ જોવા, એના ક્યુરેટર્સને મળવું, જેથી ગાંધીનગર અક્ષરધામ જે બની રહ્યું છે એમાં ખૂબ સારી રીતે આપણે કેવી રીતે આપણી જાતને પ્રેઝન્ટ કરી શકીએ. એટલે પ્રેઝન્ટેશન સ્ટાઇલ્સ બધી મ્યુઝિયમ્સમાંથી જોવાની હતી, ક્યુરેટર્સ સાથે ચર્ચા કરવાની હતી. એમાં એ લોકો જર્મની સ્ટટગાર્ડ પહોંચ્યા. ત્યાં સ્ટટમાં મર્સિડીઝ બેન્ઝનું મુખ્ય મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, જે એક બહુ જ લક્ઝુરિયસ કાર છે મર્સિડીઝ. હમણાં જ થોડા દિવસો પહેલા એમણે એક પોતાનું નવું મોડેલ પણ બહાર પાડ્યું, GLS અને GLE માં બંનેમાં.
તો એ મર્સિડીઝ બેન્ઝ માં ઓફિશિયલ વિઝિટ ઉપર ગયા, કારણ કે આવી કોઈ લક્ઝરી આઇટમ કોઈ બનાવતી હોય તેની પાછળ એ લોકોના સેન્ટિમેન્ટ્સ કેવી રીતે સમજે છે, લોકોની ડિમાન્ડ, લોકોની લાઇક્સ ડિસલાઇક્સ કેવી રીતે સમજે છે, એ મુદ્દો એમને સમજવો હતો. એટલે ઓફિશિયલ વિઝિટ હતી. એક પ્રોપર પીઆર ના ગાઈડે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સંતોને બહુ સરસ એક ગાઈડેડ ટૂર આપી. અને ગાઈડેડ ટૂરના અંતે પાછા બધા રિસેપ્શનમાં બેઠા. ત્યાં અમારા એક સંતે એ પ્રશ્ન પૂછ્યો ગાઈડને કે તમે આ બધો જે ઇમ્પ્રુવમેન્ટની વાતો કરો છો એ તમે એ વિચાર પર કેવી રીતે આવો છો? તેમણે કહ્યું કે વી હેવ ફીડબેક્સ ફ્રોમ પીપલ. એટલે બહુ સારી વાત છે. પછી ગાઈડે પોતે કીધું કે મેં તમને જે બધા જે અમે સુધારા કરતા રહીએ છીએ દરેક મોડલ સાથે બધી વાતો કરી, એ વખતે પહેલી વખત 86 માં મર્સિડીઝ બેન્ઝે શરૂ કરેલું કે હેડ ઓન કોલિઝન થાય તો કોઈ પણ કોલિઝન થાય તો એક બલૂન અપિયર થાય સ્ટીયરિંગ અને ડ્રાઈવરની છાતી વચ્ચે, અને એ બલૂનના લીધે ડ્રાઈવરની છાતીમાં એ ઇમ્પેક્ટ ન આવે અને બચી જાય. મૂળ બધા ઇમ્પ્રુવમેન્ટ્સનો હેતુ એ હતો કે ઇન કેસ ઓફ એન એક્સિડન્ટ હાઉ કેન વી સેવ ધ ડ્રાઈવર એન્ડ ધ પેસેન્જર્સ. ગાડી તો કદાચ જે થવાનું એ થાય. આ બધી વાત એમણે કરી કે અમે મુખ્ય આ બધે આ હેતુથી ઇમ્પ્રુવમેન્ટ કરીએ છીએ. પછી આ પીઆર ગાઈડે બહુ એક ઇન્ટરેસ્ટિંગ વાત કરી. એમણે કહ્યું કે અમે આટલા બધા ઇમ્પ્રુવમેન્ટ્સ કરીએ છીએ, સ્ટીલ વી બિલીવ that we can still make 90% change and improvement. હજી અમે આમાં 90% સુધારો કરી શકીએ એવી શક્યતાઓ છે, એવા વિચારો અમારા મનમાં છે. કઈ કક્ષા સુધી લોકો વિચારે છે. ત્યારે અમારા સંતે એક બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો જે આજના આપણા વિષય અને પ્રવચનને ખૂબ લાગુ પડે છે. અમારા સંતે પ્રશ્ન પૂછ્યો કે it's nice that you say that we can do still 90% change and improvement to better the product. But actually, who makes the accident? The car or the driver? પેલા પીઆર ગાડી કીધું ઓફ કોર્સ, એમાં ક્યાં પ્રશ્ન પૂછવાનો? ઇટ્સ ધ ડ્રાઈવર હુ મેક્સ ધ એક્સિડન્ટ. ડ્રાઈવર કંઈક લીકર સ્ટેટમાં હોય, કંઈક બેધ્યાન થઈ જાય, કંઈક રોંગ જજમેન્ટ લઈ લે, અથવા તો કંઈક રેડિયો વાગતો એ વખતે તો એની એક ન્યૂઝમેનની વૃત્તિ જતી રહે, અથવા તો એના જ કંઈક પાસ્ટ હેપનિંગ્સમાં ક્યાંક એ સ્ટક થઈ જાય, વોટ એવર. તો ઓફકોર્સ ઇટ્સ ધ ડ્રાઈવર હુ ક્રિએટ્સ ધ એક્સિડન્ટ. તો મારા સંતે પૂછ્યું કે વેર ડુ વી નીડ ટુ મેક મોર ચેન્જ, ધ કાર ઓર ધ ડ્રાઈવર? આપણે સુધારો વધારે ક્યાં કરવાનો છે, ગાડીમાં કે ડ્રાઈવરમાં, એટલે વ્યક્તિમાં? પછી એમણે કહ્યું કે તમે કારમાં સુધારો કરો એની કોઈ ના નથી. એવરી ઇન્ડસ્ટ્રી મસ્ટ હેવ અ કોન્સ્ટન્ટ થોટ પ્રોસેસ ઓફ ઇમ્પ્રુવિંગ ધેર પ્રોડક્ટ. એચ.કે. પટેલ સાહેબ બરાબર છે. દરેક ઇન્ડસ્ટ્રીને, દરેક મેન્યુફેક્ચરિંગ યુનિટને પોતાની પ્રોડક્ટ એને ઇમ્પ્રુવમેન્ટ માટેનો સતત વિચાર હોવો જ જોઈએ, અને પ્રયત્નશીલ હોવા જ જોઈએ, અને એનું R&D થવું જ જોઈએ. પણ સાથે સાથે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ઓર મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ વેર વી કેન ઇમ્પ્રુવ ધ પર્સન. તમે એને ડી એડિક્શન કરાવો, તમે એને સ્ટેબિલિટી ઓફ માઇન્ડ શીખવો, એટલે કીધું કે યસ, મોર ઇમ્પ્રુવમેન્ટ નીડ્સ ટુ બી ડન ઇન ધ પર્સન સો દેટ વી કેન હેવ મિનિમમ ચાન્સીસ ઓફ એન એક્સિડન્ટ. આ વાક્ય મારે આજના પ્રવચન માટે શરૂઆતમાં તમને કહેવું છે કે મોર ઇમ્પ્રુવમેન્ટ, a better change, a positive change in each and every family member so that you don't meet an accident in the family. ફેમિલીમાં ઇન્વર્ટેડ કોમાસમાં એક્સિડન્ટ ન થાય, રિલેશનશિપ ખોરવાઈ જાય, બે જનરેશન વચ્ચે જનરેશન ગેપ વધી જાય, અને એ છોકરાઓને સંસ્કાર ઓછા મળ્યા હોય, એકેડેમિક્સ ગમે તેટલું મળ્યું પણ મોટા થાય પછી ડિવોર્સ કેસીસ વોટેવર. સો પહેલો વિચાર આજના આ વિષયમાં સેતુ, ધ રિલેશનશિપ બિટવીન પેરેન્ટ્સ એન્ડ ચિલ્ડ્રનમાં આપણે એ છે કે એવરી ફેમિલી મેમ્બર મસ્ટ introspect and try to list down things where he needs to make a small positive change. He needs to have a small positive improvement so that he fits better as a family member
and makes the family atmosphere back home more conducive for each and every person to enjoy family life. એટલે આજના યુવાલયના સેશન પછી આ પહેલો મુદ્દો બધાએ પ્રેક્ટિકલ ઘરે શાંતિથી આજે આ સેશન પતે પછી તમે 8:30, 8:30, પોણા 9 બધા ડિનર લેશો, રાત્રિ ભોજન, અને પછી શાંતિથી 15 મિનિટ પોતપોતે બેસજો અને એક નાની વાત શોધી કાઢજો, એક નાની વાત કે જ્યાં આપણે પોતે ચેન્જ કરવાનો છે, આપણે બેટર ફેમિલી મેમ્બર બની શકીએ, અને પછી આખું ફેમિલી 10 મિનિટમાં આજે રાત્રે સાથે બેસજો અને બધા એકબીજાના પોઈન્ટ કહેજો કે હું એક નાનો સુધારો આજે આ કરવાનો છું. સેટલ્ડ. આ આજે રાત્રે તમારે એક ફેમિલી સેશન કરવાનું છે આ પ્રવચન પછી. આઈ એમ ગિવિંગ યુ અ પ્રેક્ટિકલ. અને દરેક ફેમિલી મેમ્બર એક નાનો ચેન્જ પોતે જે કરવાના છે ટુ બીકમ અ બેટર ફેમિલી મેમ્બર, આ બ્રિજ સ્ટ્રોંગ કરવા માટે, બે જનરેશન માટે, એની માટે એક નાનું ઇમ્પ્રુવમેન્ટ જે કરવાનું છે ને, કોક એમ કહેશે કે હું રાત્રે મોડે સુધી ટીવી ચાલુ રાખું છું, એવું નહીં રાખું. કોક એમ કહેશે કે હું રાત્રે મોડો આવું છું, એવું નહીં આવું. કોક એમ કહેશે કે રાત્રિ ભોજન માટે આપણે બધા સાથે બેસીએ છીએ પણ બહુધા પછી વખતે હું મોબાઈલ ઉપર હોઉં છું કે ગેજેટ સાથે લઈને બેસું છું, એવું મોબાઈલ ફોન ફેમિલી મેમ્બરમાં કોઈ સાથે નહીં રાખે રાત્રિ ડિનર વખતે, એવો એક નાનો નિર્ણય. પણ બધા એક નાનું ઇમ્પ્રુવમેન્ટ આજે રાત્રે સજેસ્ટ કરવાનો છે. This will strengthen the bridge. અને એ નિર્ણય ઉપર 1 મહિના સુધી સ્ટ્રોંગલી વળગી રહેવાનું છે અને બધા એકબીજાને કહેવાનું કે જો હું આ નિર્ણયમાંથી પાછો પડું તો તમારે મને ટોકવાની છૂટ. ખ્યાલ આવ્યો? Give access password of your computer to your family members. કે મને ટોકવાની છૂટ. એમાં વડીલ હોય એને પ્રેમથી સંતાનોને અથવા જુનિયર્સને ટોકવા, અને જુનિયર્સ સિનિયર્સને કઈ કહેવું હોય તો પહેલા હાથ જોડ, પછી કહેવાનું પપ્પા આપણે જે 5 દિવસ પહેલા યુવાલયના સેશન પછી જે વાત થઈ પ્રેક્ટિકલી, પપ્પા તમે એમ કહેલું કે હું થોડો વહેલો ઉઠીશ અને સવારે વોક કરી અને પછી બધા સાથે બ્રેકફાસ્ટમાં જોડીશ. પપ્પા તમારે ડાયાબિટીસ છે એટલે તમારે અડધો પોણો કલાકનું વોકિંગ અત્યંત જરૂરી છે. તમે એક આ નાનો સુધારો કરવાનું નક્કી કરેલું અને તમે રોજ પોણો કલાકમાં વોકિંગ કરો તો અમને બધા ફેમિલીને ખૂબ આનંદ થશે કે તમે કોન્શિયસ તો તમારા ડાયાબિટીસ કંટ્રોલ માટે. આ હું તમને દ્રષ્ટાંત રૂપે સમજાવું છું. તો પપ્પા તમે 2 દિવસથી વોકિંગ બંધ કર્યું છે તો હવે એ બાબતે શું કરશો? પપ્પાએ તરત કાન પકડ્યું. ક્યાં બરોબર છે, ચલો કાલથી પાછું હું શરૂ કરું છું. એટલે આ ઇમ્પ્રુવમેન્ટ બધા જે કરે, નાનો ચેન્જ જે બધા કરે, બધાએ 1 મહિના સુધી ચલાવવાનો છે ને એકબીજાને સારી રીતે કોન્શિયસ કરવાના છે. ટુ ગીવ, ના સમજ આ વાક્ય બરોબર સાંભળજો, ટુ ગીવ ધી ઓથોરિટી એન્ડ પાવર ટુ ચેક ઈચ અધર ઓન સમ સ્મોલ સેલ્ફ અપ્રુવડ એન્ડ સેલ્ફ declared improvement to the other family member, that authority and that power is going to strengthen your bridge tremendously. નાની ઓથોરિટી કે નાનો પાવર તો આપણે આપણા ફેમિલી મેમ્બરને આપણી ઉપર આપવો જ જોઈએ, તો સ્ટ્રેન્થ થશે. લાઈક ઇમ્પ્રુવમેન્ટની વાત છે. બીજો મુદ્દો, બહુ જ સરસ એક પુસ્તક છે જે હમણાં જ લોકડાઉન વખતે મેં વાંચ્યું. પુસ્તકનું શીર્ષક છે એવરી મેન્સ મિશન. અને પુસ્તક લખ્યું છે બહુ જ સારા લેખિકા છે રેબેકા બિયર્ડ. She has written this book of the years of experience of dealing with family issues. પોતે એક સારા સાયકેટ્રિસ્ટ પણ હતા, બહુ જ એક સારા સોશિયલ રિફોર્મર પણ હતા અને એક સારા રાઇટર પણ. રેબેકા બિયર્ડ આ પુસ્તકમાં એક બહુ જ સરસ વાત લખે છે કે એકવાર એક ફંક્શન પછી એક મિડલ એજેડ લેડી એમને મળવા માટે સ્ટેજ ઉપર દોડી આવ્યા અને કહ્યું કે આઈ હેવ સિરિયસ ઇશ્યુઝ બેક હોમ, આઈ વોન્ટ ટુ સિટ વિથ યુ એન્ડ ડિસ્કસ. રેબેકા બિયર્ડે કહ્યું કે મેં એમને બીજે દિવસે સવારે 10 વાગે મારી ઓફિસે બોલાવ્યા કે તમે આવો. એ લેડી આવ્યા એટલે રેબેકા બિયર્ડે બહુ શાંતિથી એમની સાથે કાઉન્સેલિંગ સેશન ચાલુ.
કાઉન્સેલિંગ સેશન દરમિયાન રેબેકા બિયર્ડને ખબર પડી કે આ લેડી છે એમના ફેમિલીમાં મુખ્ય બ્રેડ વિનર છે. બીજી વાત ખબર પડી કે એમનો આગ્રહ એવો રહેતો હોય છે કે હું મુખ્ય બ્રેડ વિનર છું, હું મારા પરિવારનું જતન કરું છું, તો પરિવાર આ બાબતે કોન્શિયસ રહેવો જોઈએ, મારી સાથે બોલવા ચાલવામાં ઉઠવા બેસવામાં, કે ભાઈ હું એમની બ્રેડ વિનર છું. પહેલી વાત. બીજી વાત, એમનો એવો એટીટ્યુડ રહેતો હતો કે પરિવારના કોઈ પણ સભ્ય એમની સાથે બોલે ચાલે ત્યારે એમને રિસ્પેક્ટ આપે કે તમે એલ્ડર છો ને તમે બ્રેડ વિનર છો. ત્રીજી વાત એમના મનમાં રહેતી હતી કે કોઈ પણ ચર્ચાના અંતે પોતે જે નિર્ણય આપે એ નિર્ણય ફેમિલીમાં બધાએ સ્વીકારવાનો જ. આ થોડીક ચર્ચા થાય પણ ચર્ચા અંતે પોતાનો નિર્ણય જ માન્ય રહેવો જોઈએ, એવું આ લેડીને આગ્રહ રહેતો. આ 3 વાત રેબેકા બિયર્ડને વાર્તાલાપ દરમિયાન ચર્ચામાં ખબર પડી. એમણે રેબેકા બિયર્ડે કીધું કે હું તમને સલાહ આપું પણ ઇટ વુડ બી હાર્શ ઓન યુ, તમને થોડા કઠણ પડશે, પણ આઉટ ઓફ ઓલ માય એક્સપિરિયન્સ આઈ વુડ ટેલ યુ કે પહેલા તો તમે તમારો કોન્શિયસ માઇન્ડમાં થી તમે કાઢી નાખો કે મારા લીધે પરિવાર જીવે છે. જો આ સેતુ માટે ખૂબ જરૂરી છે. આઈ એમ ધ પ્રિન્સિપલ બ્રેડ વિનર ઓફ ધ ફેમિલી. મારી કમાણી થી પરિવાર ચાલે છે એવું જે કોન્શિયસનેસ છે ને એ તમે કાઢી નાખો. બહુ જ સુંદર વાત કરી, બહુ જ. તમારે તમારી ફરજ બ્રેડ વિનર તરીકે જરાય ચૂકવાની નથી. તમારે સવારે 8 થી સાંજે 6 જે મજૂરી કરો છો પરિવાર માટે કરવાની છે. ખ્યાલ આવે? પણ કોન્શિયસ સ્ટેટમાંથી એટીટ્યુડ કાઢી નાખવાનો છે કે બીકોઝ ઓફ મી ધ ફેમિલી સર્વાઇવ ઓર થ્રાઇવિંગ. બીજી સલાહ કે ચર્ચાના અંતે not to do what I say but let us all do what is the best for the family. આ એટીટ્યુડ ઉપર તમે આવી જાઓ. આ પણ બ્રિજ સોંગ છે. એમ જ પરિવારમાં થવું જોઈએ એવું નહીં. હા, ચર્ચા કરીએ અને જે સારું હોય, શ્રેષ્ઠ હોય, પછી એ જેના પણ મુખ્ય આવે. ઘણી વખત 10-12 વર્ષનો 15 વર્ષનો કોઈ બાળક હોય એ પણ કંઈક સારું સજેશન આપી દે, કારણ કે આ તો બુદ્ધિ તો કોઈની માલિકીની છે નહીં. ભગવાને દરેકને બુદ્ધિ આપી છે અને ભગવાન દરેકની બુદ્ધિમાં પ્રેરણા કરતા હોય. તમને આશ્ચર્ય થશે કે એક બહુ જ સરસ પુસ્તક છે ધ 100 બેસ્ટ આઈડિયાઝ ધેટ ચેન્જ ધ વર્લ્ડ. એ પુસ્તકમાં એવું લખ્યું છે કે મોર દેન 70 ઓફ સચ આઈડિયાઝ that has changed the world in some or the other sector phenomenally has come from class 3 and class 4 employees of the company. બધા વિચાર કાયમ એક્ઝિક્યુટિવ ચેરમેન ને અને એમડી ને અને સીઈઓ ને જ આવે એવું નથી હોતું. હા, ઘણી વખત બહુ ક્લાસ 3 અને ક્લાસ 4 ને પણ વિચારો આવતા હોય છે સારા. એક બહુ જ સારી ઓટોમોબાઈલ કંપનીએ બહુ જ સારી એસયુવી બનાવી અને પહેલી એસયુવી રોલ આઉટ કરતા હતા ત્યારે ખબર પડી કે એ લોકો જે ફેક્ટરીમાંથી રોલ આઉટ કરી એનું શટર ઊંચું કર્યું બહાર કાઢવા માટે, તો હાઈટ થોડીક ગાડીની વધારે હતી તો બહાર જ નીકળી શકે એમ હતી. તો સીઈઓ, ચેરમેન બધા હાજર હતા, એન્જિનિયર્સ બધા હાજર હતા. બધા વિચાર કર્યો કે આ દિવાલ થોડી કાપવી પડશે, કટ કરવી પડશે ઉપરથી. નિર્ણય ઉપર આવી ગયા તો જ આ ગાડી બહાર નીકળશે. એટલે ગેટ કીપર છે ને, ગેટ કીપર દૂર ઉભેલો, એ નજીક આવ્યો ચાલતો કે સર જો મને વાંધો ના હોય તો હું એક વાક્ય બોલું આમાં સજેશનમાં. બધાને એમ થયું આ શું બોલશે ગેટ કીપર. એ કે સાહેબ આમાં આ કે બોલ કે સાહેબ આમાં એમ કરો 4 પૈડાની તમે હવા કાઢી નાખો એટલે ગાડી થોડી અડધો ફૂટ નીચે ઉતરી જશે. તમે રોલ આઉટ કરી દો અને બહાર કાઢીને પાછી હવા ભરતો. આમાં ક્યાં દિવાલ તોડવાની વાત છે. બધા એન્જિનિયર, સીઈઓ, એમડી, ચેરમેન બધા ઉભા અવાક થઈ ગયા અને ખેલદિલી પૂર્વક પછી એમને બિરદાવ્યા અને એમને ભેટ પણ આપવામાં આવી. જે ક્રિકેટમાં અત્યારે કરોડો રૂપિયા આવવા માંડ્યા અને આટલી ગેમ ફાસ્ટ થઈ ગઈ અને પોપ્યુલર થઈ ગઈ એનું મુખ્ય કારણ આઈપીએલ છે. બાકી ટેસ્ટ ક્રિકેટ વન ડે તો રમાતું હતું. એ આઈપીએલ નો વિચાર પણ આઈસીસીમાં લંડનમાં એક ક્લર્ક લેવલની વ્યક્તિને આવેલો છે કે ભાઈ ફૂટબોલ સ્ટેડિયમ્સ આટલા બધા ભરાય છે ને આટલા કરોડો રૂપિયા ફૂટબોલમાં છે તો ક્રિકેટ સ્ટેડિયમ્સ કેમ ન ભરાય ને કેમ કરોડો રૂપિયા
એની માટે એક જ વાત છે, મેક ઇટ શોર્ટેસ્ટ ફોર્મેટ. T20 નો વિચાર 20 ઓવર જ રમવાની એટલે બધાને મજા આવે અને ધૂમ ધડાકા જ થાય, ચોગ્ગા ને છગ્ગા જ વાગે અને થોડીક વાર પતી જાય. ફૂટબોલ 90 મિનિટની ગેમ છે એટલે જ એની પોપ્યુલારિટી છે એવું જાણવું, એવું એને વિચાર કર્યો અને આ વિચાર તો પહેલી વાર રિજેક્ટ થયો અને એબ્સર્ડ તરીકે નીકળી ગયો અને એ વિચારને ટોટલી બોગસ તરીકે કાઢી નાખવામાં આવ્યો. છતાંય ક્લાર્કે કીધું કે તમારો તો હેતુ એટલો જ છે ને કે સ્ટેડિયમો બધા ફૂલ જવા જોઈએ, જેમ પેક ઓડિયન્સ, સ્પોન્સરશિપ ખૂબ આવી જોઈએ, કરોડો રૂપિયા આઈસીસી ને મળવા જોઈએ, કરોડો રૂપિયા પ્લેયર્સ ને મળવા જોઈએ. વિન 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 સિચ્યુએશન, ખાલી વિન વિન નહીં, વિન 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 ફોર પ્લેયર્સ, ફોર સ્પેક્ટેટર્સ, ફોર ધ બોર્ડ, ફોર ટેલિવિઝન, બધા માટે. તો આ જ એક ઉપાય છે. પછી એ કર્યો તો આજે આપણે રિઝલ્ટ જોયું. તમારે એવું વિચારવાનું નહીં હા કે હું સીઈઓ છું અને ઘરમાં પણ મુખ્ય બ્રેડ વિનર છું, બધા સારા સારા વિચાર મને જ આવે, એવું નહીં વિચારવાનું. 15 વર્ષના છોકરાને સારા વિચાર આવે, આ પેઢીને તો આવે એવા જ છે, કારણ કે બધી બહુ જ મીડિયા સાથે એમનું એક્સપોઝર છે. અને એક વસ્તુ આપણે બધા જ સ્વીકારવી પડે કે જે કમિંગ જનરેશન, અત્યારે જે 15, 17, 18, 20 વર્ષના છોકરાઓ છે, સંતાનો, એ બહુ જ સારી રીતે ઇન્ટેલિજન્ટ અને ટેલેન્ટેડ છે. એટલીસ્ટ આપણી ઉંમરના હતા ત્યારે આટલા તો ઇન્ટેલિજન્ટ અને ટેલેન્ટેડ નહોતા. એ તો આપણને યુવાનો સાથે રહીને ખબર પડે છે. આજની યુવા પેઢી અત્યંત ઇન્ટેલિજન્ટ અને ટેલેન્ટેડ છે જ, આપણી ઉંમરના હતા એના કરતા. અને એના પછીની પેઢી આવશે એ ઉંમરની એના કરતા પણ વધારે ટેલેન્ટેડ અને ઇન્ટેલિજન્ટ, કારણ કે એને એક્સપોઝર એટલું છે નાનપણથી. તો આ હેતુ એ છે આ વાત કહેવાનો કે કોઈએ મનમાં એવું ન રાખવું ફેમિલી મેમ્બરે કે મારા વિચાર શ્રેષ્ઠ. Not my, but the best is what the best is for the family should be well accepted. અને ત્રીજું, એટીટ્યુડ એવો ન રાખવો કે બધા મને રિસ્પેક્ટ આપે. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા, જેમના ગુરુ યોગીજી મહારાજ કહેતા કે તમે માનની પાછળ દોડશો ને તો માન તમને લબડાવશે, અને માનને તમે ધુતકારશો ને, માનની અપેક્ષા જ નહીં રાખો ને, તો એ સામેથી આવશે. એમ કોઈ ફેમિલી મેમ્બરે, ઇવન એલ્ડર ફેમિલી મેમ્બરે રિસ્પેક્ટ માટેનો એની માટેની અપેક્ષા ન રાખવી. તમે લાગણીથી, હેતથી, પ્રેમથી બધા સાથે એઝ અ કોમન ફેમિલી મેમ્બર, એઝ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ, ધીસ ઇઝ ધ વર્ડ. I am, though the breadwinner and the elder in the family, still I am one of the family member. ખ્યાલ આવ્યો? એ વન ઓફ ધ ફેમિલી મેમ્બર નો એટીટ્યુડ રાખશો ને, એ દરેક જણ તમને રિસ્પેક્ટ આપશે, તમારું આદર સચવાશે. પણ તમે સતત એવા એટીટ્યુડમાં રહેશો મને રિસ્પેક્ટ આપો, તો અઘરું પડશે. એ ત્રણેય વાતનું ખૂબ સુંદર સોલ્યુશન એ રેબેકા બિયર્ડે આ લેડીને આપ્યું, અને એમણે આ પુસ્તકમાં ખૂબ સુંદર રીતે આ વાત લખી છે. એટલે સેતુ માટે આ બીજો વિચાર મેં તમને કહ્યો એવરી મિશનમાંથી. ત્રીજી એક સરસ વાત જે સંસ્કાર માટે છે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવો પરથી કહેતા, એક્ઝેક્ટલી હું એમને વર્ડ ટુ વર્ડ કોટ કરું છું કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. બીએપીએસ સંસ્થામાં બાળકો અને યુવાનોને ખૂબ સારા સંસ્કાર મળી રહે એની માટે તમને આશ્ચર્ય થશે કે અત્યારે અમે 1100 સંતો છીએ, એમાંથી 100 થી પણ વધારે સંતો એને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે એ બાલ પ્રવૃત્તિ એટલે કે બાળકોના વ્યક્તિગત વિકાસ માટે એ મૂકેલા છે. લગભગ 50 થી પણ વધારે સંતો કિશોરો અને યુવાનો એના વ્યક્તિત્વ વિકાસ માટે 24 કલાક પ્રવૃત્ત છે. આજે મેં તમને 150 સંતોની વાત કરી. ઓલ ઓફ ધેમ આર વેલ ક્વોલિફાઈડ. Many of them are chartered accountants, doctors, engineers, pharmacists. Many of them have had their academics from Harvard, from Stanford, from Carnegie Mellon, from Yale, from Keelong. આવા સંતોને પ્રમુખ સ્વામી મહારાજે બાળકો, કિશોરો, યુવાનો એના વ્યક્તિત્વ વિકાસ માટે દિવસમાં 8-10 કલાક પ્રવૃત્ત રહેવાની, સેવા કરવાની આજ્ઞા કરી છે અને બહુ શ્રદ્ધાથી લોકો કરે છે.
એને લીધે BAPS માં 55,000 નો વોલેન્ટિયર ફોર્સ ઉભો થયો. આ 55,000 યુવાનો આજે આ યુવાલયના સેશનમાં વાત કરતા મને ખૂબ આનંદ થાય છે કે આ 55,000 નો જે યુથ ફોર્સ, ડેડિકેટેડ યુથ ફોર્સ છે BAPS માં કોઈ વ્યસની નથી. બધા જ એકેડેમિકલી બહુ જ સારા કરિયર્સ બનાવેલા છે. બધા જ એકેડેમિકલી કરિયર બનાવ્યા પછી સારી રીતે પ્રોફેશન્સમાં જોડાયેલા પણ છે. ઘણા બધા જે કોલેજમાં ભણે છે, 11th 12th સ્ટાન્ડર્ડમાં છે, 8મા 9મા 10મા ધોરણમાં છે. બધા જ દર અઠવાડિયે જે મનોમાં બાલ સભા થતી હોય, યુવા સભા થતી હોય, તેમાં નિયમિત આવે છે. તમને આશ્ચર્ય થશે કે આવા અમારા બાલ પ્રવૃત્તિના કેન્દ્રો, જે કેન્દ્રોમાં કોઈ જગ્યાએ નિયમિત દર 25 બાળકો આવતા હોય, કોઈ જગ્યાએ 50-70 આવતા હોય, કોઈ જગ્યાએ 100-150 પણ આવતા હોય. મુંબઈમાં મલાડ જેવા વિસ્તારો તેમાંથી 500-500 આવતા હોય દર અઠવાડિયે વીકલી એસેમ્બલીઝમાં. આવા 9,000+ સેન્ટર્સ ઓલ ઓવર વર્લ્ડ છે BAPS. 9,000. તો આ ક્ષેત્રમાં BAPS અને યુવાલયની પ્રવૃત્તિઓ સરખી છે. BAPS પણ ખૂબ પ્રયત્નશીલ છે. યુવાલય એ સંસ્થા પણ ખૂબ આ ક્ષેત્રમાં પ્રવૃત્તિશીલ અને પ્રયત્નશીલ છે. કારણ કે એને સંસ્કાર આપશું તો એની પર્સનલ લાઈફ સારી થશે, એકેડેમિક્સથી એની પ્રોફેશનલ લાઈફ સારી થશે. પણ પર્સનલ લાઈફ માટે તો એને સંસ્કાર, વેલ્યુઝ એન્ડ વર્ચ્યુઝ. યુવાનો જે અત્યારે અહીંયા બેઠા છે, તમારે સેતુ તમારા ફેમિલી સાથે સારો બાંધવો હોય, સેતુ તમારે સમાજ સાથે સારો બાંધવો હોય, તેનો બહુ જ મોટો અને મુખ્ય પાયો સંસ્કાર છે, વેલ્યુઝ છે. I understand that today is a free world. I understand that every individual upon this earth has the right of his set of thoughts to keep with himself, has a right to keep his own attitudes towards people or society to himself. But he should regularly check that are they in tune with tradition, culture and civilization. તો સેતુ પરિવારમાં અને સમાજ સાથે સારું બંધાશે. અત્યારે જ્યારે આપણે પરિવારના સેતુ સાથે વાત કરી રહ્યા છીએ, ત્યારે આ સેતુ સ્ટ્રોંગ રાખવા માટે માતા પિતાએ પણ સંતાનોને સંસ્કાર આપવા. શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવ, આ બધી વાતો નાનપણથી બાળકોને કરવી જોઈએ. તમારા કિશોરો યુવાનો નિત્ય સાથે બેસીને સેશનમાં કરવી જોઈએ. If you have done it, I congratulate you. If you have not done it, you have not played the role of parents in the right way. You can be probably a loser someday. કારણ કે અત્યારે પ્રોફેશનલિઝમની તો કોઈ કમી નથી, પણ દર અઠવાડિયે, હવે આ વાક્ય મારું સાંભળજો, દર અઠવાડિયે એક ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ એને પોતાની પદ ઉપરથી, પોસ્ટ ઉપરથી પદભ્રષ્ટ કરવામાં આવે છે, એને પોસ્ટ ઉપરથી કાઢી મૂકવામાં આવે છે, કારણ કે ક્યાંક એને ચારિત્રની કમી આવે છે. તમે જોઈ લેજો. આ મારું સ્ટેટમેન્ટ બહુ સોલિડ છે. એવરી વીક. પણ ન્યૂઝપેપરમાં કોકની વાત 15-20 દિવસે, મહિને એક વખત જ આવે છે, કારણ કે જેને કાઢી મૂકવાના હોય છે દરેક વખતે એ એટલો બધો મોટો નથી હોતો કે એનું નામ ન્યૂઝપેપરમાં આવી જાય. બાકી દર અઠવાડિયે એક તો ખરો જ, બાકી તો વધારે હશે કે ક્યાંક એને ઓફિસમાં ઇલિસિટ રિલેશનશિપ કોઈ એમ્પ્લોય સાથે ચાલુ કરે, પોતે મેરિડ છે છતાં કોઈ જગ્યાએ એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ ચાલુ કરે. ઘણી વખત એવું બને છે કે પોતાને કોઈ પદ મળ્યું હોય, એટલે કે સારી પોસ્ટ હોય, એનું પરફોર્મન્સ પણ સારું હોય, સારું પ્રમોશન 2-4 વર્ષમાં એને મળવાનું પણ હોય, છતાં કોઈ અનએથિકલ પ્રેક્ટિસીસમાં આવી જાય છે, ઉતાવળ કરી બેસે છે, જલ્દી પૈસાદાર અથવા BMW ફેરવવાની ઈચ્છા થઈ જાય છે, એટલે ક્યાંક અનએથિકલ પ્રેક્ટિસીસ કરી બેસે છે અને એને પદભ્રષ્ટ કરવામાં આવે છે. બને છે. તો અભ્યાસ તો સારો કર્યો, માતા પિતાએ પૈસા ખર્ચીને અભ્યાસ પણ સારો કરાવડાય, અને after his academics he started off with a wonderful career.
અને હજી એની ઉંમર 23, 24, 25 વર્ષની છે, એટલે he has another good 40 years to work. નોર્મલી આપણે ગણીએ 65 સુધી તો. પણ મોટી ખામી આવી ગઈ ચારિત્રમાં, કારણ કે સંસ્કાર નાનપણથી મા બાપે શીખવાડવું પડશે. શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની વાતો કરવી પડશે. પરમ દિવસે જ એક પ્રસંગ જાણ્યો બેંગ્લોરનો. આવી COVID-19 ની પરિસ્થિતિમાં બેંગ્લોર તો આખું સિટી અત્યારે હોટસ્પોટ જેવું છે. અને આજે જ તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે બેંગ્લોરમાં એક ગવર્મેન્ટ હોસ્પિટલમાં 55 ડોક્ટર્સ હતા, એમાંથી 51 ડોક્ટરોએ રાજીનામું આપી નીકળી ગયા કે બહુ સિવિયર પેન્ડેમિક છે, અમે ઇન્ફેક્ટેડ થઈ જેવો અમને ડર છે અને અમારો ફેમિલી જોખમાય છે. 55 માંથી 51 ડોક્ટર્સ નીકળી ગયા અને અત્યારે હોસ્પિટલમાં 4 જ ડોક્ટર છે. ઇમરજન્સી આવી ગઈ છે હોસ્પિટલ. એટલી ખરાબ પરિસ્થિતિમાં એક હાઈ રેન્કિંગ ઈ-કોમર્સ પ્રોફેશનલ, a high ranking professional executive of an e-commerce company, એ એના માતા પિતાને ઓલ્ડ એજ હોમ્સમાં મૂકી આવ્યા. કેમ? તો કે માતા પિતાની સતત કચકચ. હવે લોકડાઉનમાં એને ઘરે રહેવાનું થયું, એને વર્ક ફ્રોમ હોમ થયું, WFH વર્ક ફ્રોમ હોમ. એમાં વળે માતા પિતા કઈ કહેતા હોય કે બેટા તું આટલું કામ કરે છે કોમ્પ્યુટર પર, ચલો આપણે સાથે જમીએ, સાથે જમીએ, વોટેવર કંઈક હશે. ઓલ્ડ એજ હોમ્સમાં મૂકી આવ્યા, બોલો ગઈકાલે. મને આ વાત એક કોમન ફ્રેન્ડ થ્રુ ખબર પડી. કેવી પરિસ્થિતિ. આ વ્યક્તિની ઉંમર ફક્ત 28 વર્ષની છે. 28 વર્ષની ઉંમરે he was in the bracket of 40 to 60 lakh rupees the annual salary. એટલી સારી કરિયર કહેવાય. 28 વર્ષની ઉંમરે એક મેટ્રો સિટીમાં ઈ કોમર્સ કંપનીમાં તમારો 40 થી 50 લાખનો વાર્ષિક પગાર હોય 28 વર્ષની ઉંમરે, પછી તમારું કરિયર તો ક્યાં જાય? એમ આઈ રાઈટ ઓર રોંગ? એટલું વન્ડરફુલ કરિયર હોય. એટલે he was good at academics, he was excellent as a professional, but he failed to take care of his old parents, retired parents, if not old but retired parents. સંસ્કારની ખામી. કેમ? શ્રવણની વાત નાનપણથી એને સમજાવવામાં નહીં આવી હોય, અથવા તો એને હૃદયસ્થ નહીં કરી હોય કે માતા પિતાની સેવા કરવાની હોય. માતા પિતા કદાચ બોલે તો આપણે નાના હતા ત્યારે ગમે તેવું વર્તન કરતા તો માતા પિતા ચલાવી લેતા હતા. અત્યારે ઓલ્ડ એજ છે તો એ ચાઇલ્ડ જેવું જ કદાચ વર્તન કરે તો આપણે થોડું ચલાવી લેવાનું. એ સંસ્કાર નહીં, એ સેતુના બંધાણો, જે આજના આપણા પ્રવચનનો મુખ્ય વિષય છે. એ સેતુ સ્ટ્રોંગ ન થયો એટલે માતા પિતાને ઘરડા ઘરમાં મૂક્યા. મિત્રતાના દાવે મેં એને ફોન ઉપર કહ્યું કે યુ રિમેન રેડી ફોર ધ સેમ ટ્રીટમેન્ટ આફ્ટર 25 years. Because the world is around and you are playing a frisbee game. If you throw a frisbee, it comes back to you by the same route. તારા સંતાનો મોટા થશે એટલે ખબર પડશે કે આ કારણથી તે ઓલ્ડ એજ હોમ્સમાં તું મૂકી આવ્યો છે. શું થશે પછી? એના સંસ્કાર પડી ગયા. તમે તમારા સંતાનોને સંસ્કાર આપો કે બેટા વ્યસન કોઈ દિવસ કરાય, બેટા નોનવેજ ન ખવાય, બેટા રાત્રે મોડે મોડે સુધી પાર્ટીમાં રહેવું આપણું કલ્ચર. આ સંસ્કાર તમે આપો તો સેતુ સ્ટ્રોંગ થશે. હું તમને એક અદ્ભુત પ્રસંગ કહું, તમે ખુશ થઈ. આપણે સૌ કેલાલને જાણીએ છીએ, બહુ જ વિશ્વ પ્રસિદ્ધ જાદુગર હતા સિનિયર કેલાલ. અત્યારે તો એમનો દેહાંત થઈ ગયો છે. એમના દીકરા જુનિયર કેલાલ તરીકે એક સારા મેજિશિયન તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. સિનિયર કેલાલનો પ્રસંગ છે. સિનિયર કેલાલ અને બોલિવૂડના એક વખતના બહુ જ મોટા હસ્તી રાજ કપૂર, એ બંને ખાસ મિત્ર, ખાસ જીગરજાન. રાજ કપૂરની કોઈ પણ પાર્ટીમાં કેલાલની હાજરી હોય જ, અને કેલાલ સાહેબના કોઈ પણ પ્રસંગમાં રાજ કપૂર સાહેબ, અને બંને ફેમિલી ઘણી વખત સાથે આઉટિંગમાં ગયા છે. અને મુંબઈમાં કેલાલ સાહેબ હોય તો એકાદ વખત તો રાત્રિ ભોજન રાજ કપૂર સાહેબના ઘરે એના પર્સનલ ઇન્વિટેશન ઉપર હોય. એટલા બંને મિત્ર. એકવાર એક બહુ જ સારા બોલિવૂડ ફિલ્મ જે રાજ કપૂર સાહેબ પોતે ડાયરેક્ટ કરેલી ને પોતે જ એમાં હીરો તરીકે હતા,
અને બહુ જ સક્સેસ ગઈ, એક હિટ ગઈ, બોક્સ ઓફિસ હિટ. અને એની પાર્ટી બહુ જ એમને ગ્રેન્ડ રાખી. એમાં હુઝ હુ ઓફ મુંબઈ હતા, બોલિવૂડની હસ્તીઓ હતી, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતા, પછી બિઝનેસમેન હતા, ઘણા બધા બ્યુરોક્રેટ્સ પણ હતા. અને દિલ્હીથી અમુક કન્ટ્રીઝના, કારણ કે આપણે જાણીએ છીએ કે રાજ કપૂર સાહેબને રશિયામાં પણ બહુ ખૂબ પ્રસિદ્ધિ હતી, અમુક દેશોના અને યુરોપિયન કન્ટ્રીઝના ડિપ્લોમેટ્સ પણ દિલ્હીથી સ્પેશિયલ ફ્લાય થયેલા બોમ્બે. અને ઓબેરોયમાં એ પાર્ટી હતી. ઇટ વોઝ અ વેરી લેવિશ અને વેરી હાઈ પ્રોફાઇલ પાર્ટી. કેલાલ સાહેબ પણ બધાએ ડ્રિંક લીધું. શરૂઆતમાં કેલાલ સાહેબે ફ્રૂટ જ્યુસ લીધું. એમને સ્પેશિયલી કહી રાખેલું કે મારી માટે ફ્રૂટ જ્યુસ રાખ. એટલે એમને ખબર પડી રાજ કપૂર સાહેબને કે કેલાલ સાહેબે તો વાઇન લીધું નથી ને આવી પાર્ટીમાં બધાની વચ્ચે કેવું લાગશે. રાજ કપૂર પોતે હાથમાં વાઇનનો ગ્લાસ લઈને કેલાલ સાહેબ પાસે ગયા અને કીધું કે કેલાલ હેવ ધીસ. કેલાલ કે રાજ કપૂર યુ નો કે આઈ ડોન્ટ ટેક. તો કે કેમ? ત્યારે કેલાલ બોલે કે મને નાનપણથી મારા માતા પિતાએ શીખવાડ્યું છે, બેટા આપણે કોઈ દિવસ દારૂ ના પીવાય. મને નાનપણથી એ સંસ્કારના શબ્દ એટલા દ્રઢ છે હૃદય, ક્યારેય નથી. અને તને ખબર છે બંને એકબીજાને પ્રેમથી તૂતાનો વ્યવહાર તો એવા મિત્ર કે આર કે તને ખબર છે હું નથી પીતો. અને આપણે ઘરે ઘણી વખત સાથે જમ્યા છીએ, તને ખબર છે આર કે હું જાણું છું પણ આજે તું પી, આજે મારું માન રાખ. બધાની વચ્ચે તું આવી રીતે ફ્રૂટ જ્યુસ લઈને ઉભો રહે સારું, અને હું તને જાતે આપવા માટે આવું છું. કેલાલ સાહેબે કીધું કે આર કે રેવા, ફોરગેટ ઇટ. આર કે કહ્યું કે મારા પિતા શ્રી પૃથ્વીરાજ કપૂરના સોગંદ સાથે હું તને ગ્લાસ આપું છું, તું લે. કેવી ઇમરજન્સી, કટોકટી આવી ગઈ કહેવાય બે મિત્રો વચ્ચે. અને આર કે પોતાના પિતાશ્રી પૃથ્વીરાજ કપૂરનું નામ આપી દીધું. કેલાલે કહ્યું કે આર કે મને પણ મારા પિતાએ બહુ નાનપણથી આ સંસ્કાર આપ્યા છે, ત્યાં ન પીવું. અને મેં મારા પિતા, મેં જાહેર જીવન એટલે કે મેં મારી પ્રોફેશન ચાલુ કરી ત્યારે મેં વચન આપેલું કે પપ્પા હું ગમે ત્યાં જઈશ દેશ પરદેશમાં પણ હું સિગરેટ નહીં પીવું, દારૂ નહીં પીવું અને નોનવેજ નહીં. મેં મારા પિતાનો અને મારા માતાનો ચરણ સ્પર્શ કરીને એમને વચન આપ્યું છે. હવે આર કે તું મને કે તું મારી જગ્યાએ હો તો તું શું કરે? હું અત્યારે મારા પિતાને મેં જે વચન આપ્યું છે એવું પાડું કે તારી સોગંદ પાડું. અને કેલાલના આંખમાં આંસુ આવી. આર કે રાજ કપૂરના આંખમાં પણ આંસુ આવી. બંને પોતપોતાના હાથમાં જે ગ્લાસ હતો એ મૂકી દીધો અને બંને પીટી પણ. આર કે કીધું કે કેલાલ તો દુનિયાને તો જાદુ દેખાડે છે, પણ આજે તે મારી ઉપર એક જાદુ કરે. અને એ જાદુ એ છે કે આજે મારું હૃદય ગર્વથી છલકાઈ ગયું કે મારા મિત્ર વર્તુળમાં એક આવો પણ મિત્ર છે કે જે વર્ષો પહેલા એના માતા પિતાના સંસ્કાર અને વર્ષો પહેલા એક નાના ગામડામાં ઉછરેલો આ વ્યક્તિ, એને આવી દુનિયા જોઈ, આવી જાવ જલાલી જોઈ, છતાં એના મા બાપને આપેલું વચન એમાં સ્થિર છે. આર કે કીધું કેલાલ આઈ એમ પ્રાઉડ ઓફ યુ એઝ અ ફ્રેન્ડ એન્ડ આઈ એમ પ્રાઉડ ધેટ આઈ હેવ યુ એઝ માય ફ્રેન્ડ. અને એમને આ કેલાલનો હાથ ઊંચો કરીને આખી પાર્ટીને આ પ્રસંગ કર્યો. તમારો સંતાન આવી પાર્ટીમાં આવી એક સંસ્કારી યુક્ત જીવન જીવતો હોય, આવા પ્રોફેશનમાં, તમને કેટલું માતા પિતા તરીકે ગર્વ થાય. માતા પિતા તરીકે સ્ટ્રોંગ સેતુ બાળકો સાથે સંસ્કાર તમે એને દ્રઢ કરાવશો તો થશે. બીએપીએસ સંસ્થામાં આવા લાખો બાળકો તૈયાર થાય. હું તમને એક પ્રસંગ કહું. મોરબીમાં એક બહુ જ ગરીબ ઘરનો બાળક પણ આખું પરિવાર બીએપીએસ સંસ્થા સાથે સ્ટ્રોંગ જોડાય. બાળક એટલે એની ઉંમર લગભગ 14 વર્ષની, 9મા ધોરણમાં ભણતો હતો. પણ એને અઠવાડિયામાં 2-3 દિવસ એને પણ મજૂરીએ જવું પડે સાંજે સ્કૂલેથી પાછા આવ્યા પછી, ત્યારે ઘર ચાલે. એટલે તમે સમજી શકો છો કે ઘરની પરિસ્થિતિ કેટલી નબળી હશે. એ અને એના 3 મિત્રો એક વખત સ્કૂલે જતા હતા. આ છોકરાને ફૂટપાથ ઉપર પડેલો એક મોબાઈલ ફોન, એ મોબાઈલ ફોન નીચે હાથમાં લીધો. ઇટ વોઝ અ સ્માર્ટફોન, ઇટ વોઝ એન આઈફોન. એટલે 40-50 હજાર રૂપિયાનો ફોન હતો. એના મિત્રોએ કીધું કે વાવ ધવલ, યુ આર સો લકી.
તું કેટલો ભાગ્યશાળી છું, તને સીધો આટલો આઈફોન મળી ગયો. પણ ધવલના ચહેરા ઉપર કોઈ સ્મિત ના. મિત્રો કીધું શું થયું? એટલે કે આ આપણો નથી, આપણે રખાય. હું BAPS ના કિશોર સભામાં જઉં છું, ત્યાં મને શીખવાડવામાં આવ્યું છે પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે. પડી વસ્તુ મારાથી લેવાય, હું આ પોલીસ સ્ટેશનમાં આપી દઈશ. એ સીધો પોલીસ સ્ટેશન ગયો. એને એના બે મિત્રોને કીધું તમે સ્કૂલે જાઓ અને ટીચરને કહેજો કે હું થોડો મોડો આવીશ. પોલીસ સ્ટેશન જઈને એને કીધું કે મને આ ફોન મળ્યો છે અને હું આપવા માટે આવ્યો છું. પોલીસના આંખમાં આંસુ આવી ગયા કે આજના જમાનામાં, અને એ પણ એને જોયું કે આ છોકરાના દીદાર જોયા, હવે કપડા જોયા, કોઈ કપડા એના સ્કૂલ ડ્રેસ ઇસ્ત્રી વાળા નહીં, સામાન્ય બેગ. ખબર પડી ગયા કે બહુ ગરીબ ઘરનો છોકરો છે. તને આ મળ્યો ને તું પોલીસ સ્ટેશન આપવા માટે આવ્યો? ત્યારે બાળકે કીધું કે હું BAPS નો બાળક છું, એટલે કે કિશોર છું, અને મને BAPS ના અમારા સત્સંગ મંડળમાં શીખવાડવામાં આવે છે કે ચોરી કરાય, હું લઉં તો ચોરી ક્યાં. એટલે પોલીસે એનું નામ, એના પિતાનું નામ, એનું એડ્રેસ બધું નોંધ્યું, એના પિતાનો મોબાઈલ નંબર ને બધું નોંધ્યું. અને ત્યાં જ જેનો ફોન ખોવાયો તો એ પોલીસ સ્ટેશન આવ્યા કે ભાઈ અમારો ફોન ખોવાયો છે, આઈફોન છે, તમને મળે તો અમે તમને ડિટેલ્સ આપીએ. પોલીસ કે આવેલો છે ફોન, તમે પ્રૂફ આપો. એટલે પેલા કીધું કે આવું એનું કવર છે, ફોન કવર આવા રંગનું છે, અને આવા 2-4 નંબરો છે, અને આ નંબર 2-3 એને નામ આપે અને 2-3 નંબર આપે. અને એને કીધું કે મારો પોતાનો ફોટો મારા ડીપીમાં છે, તમે જો. ચેક કર્યું, લાગ્યું બરોબર એ જ ફોન છે, એટલે આપ્યો. પોલીસે કીધું કે આ છોકરો આપવા આવ્યો છે, એને મળ્યો. એટલે માલિક તો એને હક કર્યું અને પછી બાળકને કહ્યું કે લે આ 1000 રૂપિયા, કારણ કે 40-50 હજારનો ફોન જતો રહેવા. એટલે બાળકે કીધું મારથી 1000 રૂપિયા ન લેવાય, મેં તો મારી ફરજ અદા કરી છે, મેં કઈ મોટું કામ કર્યું છે. એટલે બાળક સાથે આ ફોનના માલિક એના ઘરે ગયા, જાણ્યું કે આ તો સાવ ઝૂંપડામાં રહે છે, ગરીબ ઘરનો છોકરો છે. એ રડી પડે કે આ છોકરામાં આવા સંસ્કાર. પછી બાળકને કીધું ચાલ તું મારી સાથે. એટલે બાળક કે ક્યાં? તો કે 10 મિનિટમાં તને પાછો મૂકી જાઉં. એમ કે ગાડીમાં બેસે અને સીધા રેડીમેડ ગાર્મેન્ટ્સના શોરૂમમાં લઈ ગયા. કારણ કે જોયું કે આ બાળકે તો બહુ સામાન્ય કપડાં પહેર્યા છે, એની પાસે 2 જોડી કપડાં પણ. રેડીમેડ ગાર્મેન્ટ્સના રૂમમાંથી કીધું કે તારે જોઈતી હોય એવી 5 જોડી તું કપડાં લઈ લે, 5 શર્ટ અને 5 પેન્ટ, જે જોઈતા હોય લઈ. તો બાળક કે કેમ? તો કે બસ મારે તને ભેટ આપવી. કેમ? તો કે તારા આવા સંસ્કાર. તો કે ના, આ પ્રસંગે તો ભેટ નહીં લી, મેં તો મારી ફરજ જ અદા કરી. અને બાળકે એક જોડી કપડાં પણ ન લીધા અને કહ્યું કે મારે સ્કૂલનો ટાઈમ છે, ઓલરેડી મેં પહેલો પીરિયડ મિસ કર્યો છે, આમાં તમે મને ત્યાં જવા દો. પછી એ લોકો એને સ્કૂલે મૂકી ગયા. પણ કેવો પ્રસંગ આજના જમાનામાં. અને બોલો આ પ્રસંગથી તમને બધાનું હૃદય દ્રવી ઉઠ્યું હશે. યસ ઓર નો? તો આવા સંસ્કાર તમે આપો તમારા સંતાનોને, તો આજે જો સમાજમાં પણ એક બ્રિજ કયો ને, જે માલિકો હતા એને આ પરિવાર માટે કેટલો આદર થયો, માલિકોએ આ જગ્યાએ 10 જગ્યાએ વાત કરી છે. મને આ પ્રસંગની ખબર પડી, મેં આજે આ યુવા લઈને લાઈવ વેબિનારમાં કહ્યું, તમને બધાને પણ પ્રેરણા મળી. તમે માતા પિતા જે સાંભળતા હશો એને પણ થતું હશે કે આપણે આપણા બાળકોને આવા તૈયાર કરવા છે, આવા સદગુણો એના લાઈફમાં હોવા જોઈએ. તો કેટલો સ્ટ્રોંગ બ્રિજ between the 2 generations, between the family and the society, આ બધા તૈયાર થાય છે. તો આ સંસ્કાર પણ આપવા, એની માટે એને તમે ભગવાનમાં શ્રદ્ધા કરાવશો. છેલ્લી વાત કહીને હું પૂરું કરું, સમય પૂરો થયો છે. તો એડગર હુવર બહુ જ સારા FBI ના ડિરેક્ટર હતા. એમના 40 વર્ષના ક્રાઇમના અનુભવ પછી પોતે કહેતા કે a child who has been taught to obey the laws of God will find very little difficulty in obeying the laws of man. બહુ સરસ વાત કરતા કે નાનપણથી તમે તમારા સંતાનોને ભગવાનના કાયદા પાડતા શીખવાડો, એટલે ભગવાનમાં શ્રદ્ધા, ભગવાનની ભક્તિ કરતા શીખવાડો, તો મોટા થઈને સંતાનોને સમાજના કાયદા પાડવામાં કોઈ તકલીફ નહીં પડે. તો આ વાત સેતુ માટે આપણે કરી. તો આજે આપણે 3 વાત મુખ્ય કરી. પહેલી વાત એ કરી કે introspect and write down and make an effort to bring a small change in your habit, in your behavior, in your attitude,
so that you become a good family member. બીજી વાત આપણે સમજ્યા કે ફેમિલીમાં you become one of the family members, even if you are the principal breadwinner, even if you are more educated, one of the family members. જે રેબેકા બિયર્ડની પુસ્તક એવરી મેન્સ મિશન, અને આજે હું સજેસ્ટ કરું કે એવરી મેન્સ મિશન નામનું પુસ્તક જેને પણ અનુકૂળતા હોય ચોક્કસ વાંચજો. વર્થ રીડિંગ ફોર ફેમિલી લાઈફ. અને ત્રીજી વાત આપણે સમજ્યા કે સંસ્કાર અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, એટલે સંસ્કાર અને શ્રદ્ધા ફેમિલી મેમ્બર જો દરેક દ્રઢ કરે તો the personality, the character of personal life and professional life of your children can be wonderful. So my all prayers at the feet of Bhagwan Swaminarayan, my Guru Hari, Param Pujya Pramukh Swami Maharaj, and my Pragat Guru Hari, Param Pujya Mahant Sai Maharaj, that they bless us all, one and all today, that we get the right kind of thinking, right kind of attitudes, right kind of behavioral patterns, and the right kind of habits, so that we become a complete and an ideal family member, and the bonds between family members grow strong. The bridge between the two generations, that is the parents and the children, that has a strong foundation and a strong existence. Thank you very much for patiently listening to me, and Jai Swami. પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને મારા પ્રણામ અને ચરણ સ્પર્શ. Respected members of the managing trust of યુવાલય અને મિત્રો, આખો વ્યાખ્યાન આજે સાંભળ્યા પછી મને એવું પ્રતીત થાય છે કે સ્વામીજીનો આભાર માનવો એ કદાચ મારી કેપેસિટીની બહારની વાત છે. કદાચ શાબ્દિક રૂપે આ આભાર માની ન શકાય. હૃદયસ્પર્શી એની જે એમણે વાતો કરી છે, કદાચ આજના યુગમાં, આજના સમયમાં સૌથી વધારે જે યોગ્ય છે અને જેની જરૂર છે એવી વાત એમણે આજે આપણને કરી છે. અને એમ કહી શકાય એમના જે 5-7 વાક્યો કે જે ખરેખર આપણને સ્પર્શી ગયા. ખાલી ઉદાહરણ માટે એ 1-2 વાત તમારી સામે રજૂ કરીશ. Every member of the family should give authority and power to the rest of the family members to check his or her self-declared improvements. આ બહુ જ મજાની વાત છે, જે કદાચ એક ઇક્વાલિટી, એક ખેલદિલી અને એક ઓપનનેસ, ટ્રાન્સપરન્સી આપણા કુટુંબમાં લાવે છે. સરસ બીજી વાત એમણે કરી, even the smallest member of the family can have excellent ideas. અને જો it is wonderful statement that he made. If you don't nurture your children with good principles and values, then you will not be able to sustain your sampati and santati. આ પણ ખૂબ જ ઉમદા વાત કરી છે. અને જે કેરેક્ટર, પ્રિન્સિપલ્સ, વર્ચ્યુઝ અને વેલ્યુઝ એમણે વાત કરી કે that is the foundation and the measure of the human personality. એટલે બીજા શબ્દમાં કહીએ તો મેં બહુ સરસ રીતે આપણને સમજાવ્યું છે કે સંસ્કારમાંથી સંસ્કૃતિ પેદા થાય, સંસ્કૃતિમાંથી ચારિત્ર્ય પેદા થાય અને ચારિત્ર્યમાંથી વ્યક્તિત્વ પેદા થાય. એટલે એક વ્યક્તિત્વ અને એને સિંચેલા સંસ્કાર એ બે વચ્ચે જબરજસ્ત સેતુ છે. એમણે ખૂબ જ દ્રષ્ટાંતો આપી અને ખૂબ ઊંડાણથી આપણને સમજાવ્યું છે. સ્વામીજી, આપનો આભાર ત્યારે જ અમે માની શકીએ જ્યારે આપે જણાવેલ જે સરસ મજાની વાતો છે એને અમે અમારા કુટુંબમાં, અમારા પોતાના વ્યવહારમાં અને અમારા જીવનમાં ઉતારીએ. અને તો જ એમ કહી શકાય કે સ્વામીજીનો આભાર આપણે હૃદયપૂર્વક માન્યો કહેવાય. શાબ્દિક રૂપે તો હું કહીશ જ કે આભાર આપનો ખૂબ જ આભાર, કારણ કે અમારા જીવનને સ્પર્શી જાય એવી સરસ મજાની આપે વાતો કરી છે. મેનેજિંગ ટ્રસ્ટીના મેમ્બર્સ આજે ઉપસ્થિત છે, એમનો પણ આભાર. અને સૌ મિત્રો, વડીલો, મુરબ્બીઓનો આભાર કે જેમણે રસપૂર્વક આજે સ્વામીજીનું વ્યાખ્યાન સાંભળ્યું છે. ફરી એક વખત આપનો આભાર માની જય સ્વામિનારાયણના ઉદ્ગાર સાથે